લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે જેમાં જસદણ વિષયાના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોની હાજરીમાં મોડેલ સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ ખોલી ઈવીએમ મશીન રવાના કરવામાં આવ્યા હતા. જસદણ અને વિષયા કુલ 259 બૂથ પર મતદાન પ્રક્રિયા યોજાશે, તેમજ કુલ 71 બૂથ સંવેદનશીલ ચૂંટણી પંચે જાહેર કરવામાં આવ્યા છે. જસદણ અને વિષયા કુલ 36 વિસ્તારો પર ચૂંટણી પંચે વિવાદી જાહેર કર્યા, જેની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. આજરોજ મોડેલ સ્કૂલ જસદણ ખાતે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર તમામ પોલિંગ સ્ટાફ હાજર થઈ ગયેલ છે. તમામ સ્ટાફને પોલિંગ સાહિત્ય અને સાથે ઈવીએમ મશીન આપી દેવામાં આવેલ છે. અત્યારે મશીન્સ ને બધું મટીરિયલ ચેક કરીને ટુકડીઓ અત્રેથી રવાના થશે અને રવાના થઈને પોતાના પોલિંગ સ્ટેશન ઉપર પહોંચીને એનું રિપોર્ટ કરશે. એના પછી આવતીકાલે સવારે મોકપોલ કર્યા પછી સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણી માટેનો સમય જાહેર કરવામાં આવેલો છે. તો સૌ નાગરિકોને વિનંતી છે કે આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો અને વધારેમાં વધારે મતદાન થાય એવો આપનો સહયોગ આપો. જસદણ અને વિછિયા બંને તાલુકા થઈને ટોટલ 259 બૂથ ઉપર મતદાન થનાર છે. આપણા જસદણ અને વિછિયા બંને વિસ્તારના થઈને ટોટલ 39 લોકેશન્સ અને 71 આપણા ક્રિટિકલ પીએસ આપણા જાહેર કરવામાં પીએસ છે, જેની માહિતી આપણે ગુપ્ત રાખવાની હોય છે. આવતીકાલે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે જસદણ મોડેલ સ્કૂલમાં પ્રાંત અધિકારી દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જસદણ વિછિયાના 259 બૂથો પર ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ રવાના કરવામાં આવી રહ્યા છે. 259 બૂથમાંથી 71 સંવેદનશીલ છે અને 36 વિસ્તાર છે. આજે આ પ્રાંત અધિકારી દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શાંતિપૂર્ણ ચૂંટણી થાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. અબ તક ચેનલ કાળુ રાઠોડ, જસદણ.